તો જો હજી હે ને એમાં જીવ છે હજી જો પૂછડા હાલા રહેશે ક્યાંક ક્યાંક અને મર્યું ખાયો પણ સાવ જો કેટલી ગતિથી ફરતું હશે. પવન જેમ ફેંકા છે વધારે એમ રાડા આવી ગયા. જો રપોલામાં બહુ મસ્ત ખેડાણ થતું જાય. આ ઝીણો ઝીણો બ્યારો બ્યારો બધું પડતું જાય અને ઉતરી આવે આખવામાં, કારણ કે ઓલા ફેરાનું બળતું હાક આકેલ છે ને એટલે બહુ. જય મુરલીધર યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં. શરૂઆત કરી દોસ્તો આજના બ્લોગની, પણ બ્લોગ તો જો આજનો તમે આમ ખાલી જોવો ખરું મારા હાથમાં હું છે પટાણમાં અમને ચડી ગયું છે આ પૈડકું, કારણ કે આ ખોળ વાટતા હતા તો આવ્યું આડું, હવે તો મરી ગયું છે જોકે, પણ આને કંઈક ઠેકાણે પુગાડી એવું, નકર આ કોકના પગમાં છે ને તો ભૂકા બોલાય છે ભાઈ. એવડું જબરું જનાવર છે આમ તમે જોવો તો ખરા. હજી જો પૂછડા મળ્યા હોય, હજી તો આખા કોઈ મળ્યા છે, જીવતું જનાવર છે ભાઈ. તો અત્યારે એને હું નાખવા જાઉં છું ઠેકાણે, કારણ કે આ છે ને જો આ કોકના પગમાં આવ્યું ને ભાઈ તો ભૂકા બોલાઈ ગયો આ જનાવર. એટલે આ તમને કહો જીવે હો હજી પૂછડા ઉલારે ભાઈ, હજી ધ્યાન રાખવું પડે. તો હાલો પેલા ને ઠેકાણે પાડી દો, કારણ કે જો આ હજી પૂછડા ઉલારે જીવતું જનાવર છે. સેટું લગભગ કંઈ જાહે નહીં, જો કે બગલા ને એવું ખાઈ જાય ને. હા તો એવું બધું છે જબરો. ક્યાં ઈ તો એ માર્યો જાય છે કે બાજુ સાર્યો કેવડું જબરો હો, જબરું જનાવર છે ભાઈ. ઓહો હોય એવું બેઠું જો આખે આખું જનાવર, હજી જીવતું છે. કેવડું જનાવર છે. હે ને આવા કેળામાં નીકળે રાખે એટલે ધ્યાન રાખવું પડે, કારણ કે બરાબર જેવું હોય ને આમ તો જો હાવ તમને ઝડપ ન મળે. ઈ જીવે છે હજી. અસકા પૂછડું પકડી લીધું ઈ જીવે જો કાસરા ઉતાર્યા જબરો છે ભાઈ. મોબાઈલ ધોકડ નહીં માર્યું. લાવો હાલો અસકા હાલો. આ જનાવર ભાઈ ધ્યાન રાખવું પડે. આ ગમે ત્યારે અટકે અને ગમે ત્યારે નીકળતા હોય તો આ સેફટી સાથે આપણું ધ્યાન રાખવું પડે. નકર આ હે ને અડી ગયો હોય ને એટલે ભૂકા બોલાઈ જાય ખરેખર. ફૂણવાળા બધા છે આ. તો જો હજી હે ને એમાં જીવ છે હજી જો પૂછડા હાલા રહેશે ક્યાંક ક્યાંક અને આમ તો જોઈ હાવ જબરું છે કારોતરું ખરેખરું. જો કે આને દૂર સુધી આપણે ફેંકી દેવું એટલે કોઈને પગમાં બી નહીં આવે અને સેટું હોઈ જાય. કારણ કે આ હે ને જો કે કાંઈ હોય કોઈને પગમાં તો ભૂકા બોલાય છે ભાઈ એમાંના. એટલે આને આપણે સેટ દૂર સુધી ફેંકી દઈએ. તો અહીંયા નાખી દીધું છે. હવે જીવજંતુ જરાવર એ બી આવી છે ને ખાઈ જાય. એટલે ખાસ કરીને ધ્યાન રાખવું, કારણ કે અત્યારે આ સમયગાળો છે ને વરાપ જેવો, એટલે જનાવર દરમાંથી બધે નીકળતા હોય, અટકતા હોય. શું છે કે આમાં કોકનો પગ આવ્યો હોય ભૂલથી તો ફૂકા બોલે છે ભાઈ. હા જો કાંઈ પડ્યું હોય ને લગભગ ખાઈ જવું પાછું જોવા આવે તો હશે નહીં. એનું કારણ છે કારણ કે જનાવરો છે પાછા તમને જોવા નહીં રડે. એનું કારણ છે કારણ કે આગળ બગલા કે નાના નાના જીવ જીવાય ને બધું એ લઈ જાય. તો હાલો ભાઈ ત્યારે જઈ લાકડીને થોડીક ધોવી પડશે. પણ ધ્યાન રાખવું પગમાં આવ્યું ને તો બહુ અઘરું પાડી. તો મારા વાલા મિત્રો, મને એવું લાગે છે કે હવે માંડવી છે એ હારામાં હારી પહોંચતી જાય છે. એનું કારણ છે વરાપ થઈ ગઈ છે અને દવા ખાતર પોતર બધું કરી દીધું છે, જેને કારણે હવે માંડવી છે એ એની ઓરિજિનલ રંગરૂપમાં આવે. તમે જોઈ લો હવે આજે છોડવો છે નેરવો નકોર જેવો, એમાં તે આવેલા નાના નાના ફૂલ પીળા જે દેખાય ફૂલ છે ને આમાં અંદર આમ હુયા બી બેહવા માંડ્યા. એટલે માંડવી તૈયાર થવાની પ્રોસેસ છે એ બી ચાલુ થઈ ગઈ છે. અને આગળ અહીંયા બાંધ્યો છે ઝટકા શોટ. આગળ જોયું અમે નિરીક્ષણ કર્યું તો વારો ડાયડો ટક 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 થાય એટલે ખબર પડી જાય કાંઈ લગન પાવર આવી ગયો. કારણ કે નકર શું છે ભૂંડના હક નથી લેતા. તો આવી રીતે માંડવી અહીંથી માઇક ક્લાસ થઈ ગઈ. પછાટે થોડાક અહીંયા છે ને એ તો દવા મારી દીધી કે માંડવી તેમાં એવી ને એવી છે. હાલો આપણે હેઠા ઠારા જાય છે ને આપણું ટકટક્યું છે ભૂંડના ભગાડવાનું યંત્ર, એ અહીંયા જોતાવીએ કેવું છે ઠક 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 કરે છે.
આમ વરસાદે અંધાર્યો પાછો, રેડો આવે ને રેડો જાય કઈ કઈ કરી. આજ તો બહુ નથી પણ કઈ કઈક આવે. તો 2-3 દિવસે આપણે યંત્ર લગાડ્યું હતું ભાઈ દેશી, હજી ચાલુ છે કન્ટિન્યુ. જોઈને આપણને જોઈને ઉપડી ગયું, કારણ કે જેમ પવનની ગતિ વધારે આવશે ને એમ હળથી બોલાવશે. અને ઘણો બધો અવાજ કરે છે આજુબાજુ. લગભગ સાંજે એમ કહેતા હતા કે આપણી છે એક વાડી અહીંથી એટલી દૂર છે ને ત્યાં છે સંભળાતું હોય, કારણ કે શાંત વાતાવરણ હોય સાંજનું એટલા માટે. અને પવન જો જેમ આવશે એમ વધારે ગતિ કરશે. જો કેમ બાકી આપણે આડા આવી ગયા એટલે પવન બંધ થઈ જાય, પણ આ સાઈડ આવી જાવ તો થોડું આમ તો થોડા પવન ચાલુ જ રહેશે, ટક 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 ટક. જેમ પવનની ગતિ આવશે વધારે એમ પાછું અવાજ ચાલુ. કેમ બાકી જોઈ લ્યો. મુર્યું ખાયું પણ સમજો કેટલી ગતિથી ફરતું હશે. પવન જેમ ફેંકા છે ને વધારે એમ આડા આવી ગયા. જો ભટકાય ને એટલે અવાજ ઉત્પન્ન થાય, ધડાધડી બોલે. વાહ કેમ બાકી પ્રકાશ એમ પડો બાકી સૂર્યનારાયણ ઝીણો ઝીણો કેવો પ્રકાશ પડે, બારી ખોલી હોય ભગવાનની. ખબર જ હોય. તો માંડવીમાં દોસ્તો ઝીણું ખડ એટલું બધું ઉપડ્યું છે, એને કારણે આપણે વરગાસી આંકવા હાથી. તો ધીરે ધીરે હાથી રાપ છે એ પડી જાય. જો આવી રીતે ધીરે ધીરે 2 હાથે પકડવું પડે, પણ જો કે અત્યારે તો એક હાથ પકડ્યું છે. તો આવી રીતે રાપ પડી જાય, જેને કારણે છે ને જો રપોલામાં બહુ મસ્ત ખેડાણ થતું જાય. આ ઝીણો બ્યારો બધું પડતું જાય અને ઉતરી આવે આખવામાં, કારણ કે ઓલા ફેરાનું બળતું હાંકી આકેલ છે ને એટલે બહુ ઉતરી આવે જાવ. આ વ્હીલ ફરી જાય અને આમ મોર હેલું જાય હાથી. ધીરે ધીરે હેલું જાય છે. હાંકવી જેટલું હાલે એટલું, બીજું શું ભાઈ. તો હાલો મારા વાલા, હવે આજનું રૂટિન કામ છે બધું થાય છે પૂરું. આજનું સાંજ વાગી ગઈ એટલે કે 6-6:30 જેવું થઈ ગયો. અને હવે આપણે હાલીએ છીએ ગામ ધારા, એટલે કામકાજ આજનું છે બધું પૂરું. પેલું ટકટકિયામાં વારો હલવાઈ ગયું હતું, બંધ થઈ ગયું હતું, એટલે ચાલુ કરીએ એવું. એટલે આખી રાત અવાજ આવી રાખે ને તો પૂર્ણ આવી રાખે, પવન સારો છે જવું. હાલો મળશું તે કાલના બ્લોગમાં. ત્યાં બધાને જય મુરલીધર, જય દ્વારકાધીશ.